તો અમદાવાદ વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. વડોદરાથી અમદાવાદ જતી પ્રાઇવેટ ગાડીઓ પણ પલાયન થઈ. અકસ્માતની જાણ થતાં જ પ્રાઇવેટ ગાડીઓ ગુમ થઈ ગઈ. અમિતનગર સર્કલ પ્રાઇવેટ વાહનોનું એપી સેન્ટર છે. ટ્રાફિક પોલીસ અને પ્રાઇવેટ વાહનોની મિલીભગત છતી થઈ હતી. વડોદરાથી અમદાવાદ જવા માટે જે પ્રાઇવેટ વ્હીકલો ફરે છે તેનું મેઇન એપી સેન્ટર કહી શકાય કે આજે અમિતનગર સર્કલ છે તે છે. મોટી સંખ્યામાં ઢગલાબંધ વાહનો છે તે અહીંયા ઊભા રહેતા હોય છે. પરંતુ આજે જે રીતે વડોદરાથી અમદાવાદ જતા રસ્તાની વચ્ચે જે નડિયાદ ખાતે એક જે અર્ટિગા કાર હતી અને તેને ટ્રેલરમાં ઘૂસીને 10 જેટલા લોકોના મોત થયા હોવાના જે સમાચાર છે તે પ્રાપ્ત થયા છે. અને ત્યારબાદ આ અમિતનગર સર્કલના દ્રશ્યો છે કે તે તમે જોઈ શકો છો. અહીંયા એક પણ વ્હીકલ નથી કે એક પણ જે પેસેન્જરને જવા માટેનું સાધન નથી. એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અકસ્માત થતાની સાથે જ જે પ્રાઇવેટ જે વ્હીકલો ફેરા મારે છે તે અહીંયાથી પલાયન થઈ ગયા છે. ચોક્કસ વાત છે કે ક્યાંક ને ક્યાંક આજે ટ્રાફિક પોલીસની નિગરાની હેઠળ જ આ પ્રકારની જે હેરાફેરી છે તે થતી હોય છે અને તેના જ કારણે ફરી એકવાર આજે 10 લોકોના જીવ ગયા છે. ચોક્કસથી કહી શકાય કે આજે મેઇન અમિતનગર સર્કલ એટલે વડોદરા શહેરનું અમદાવાદ જવા માટેનું એપી સેન્ટર છે ને અહીંયાથી ઢગલો વાહનો છે તે પ્રાઇવેટ વ્હીકલ છે તે પેસેન્જરોને લઈને ફેરા મારતા હોય છે. આપણી સાથે વડોદરાના જે સામાજિક કાર્યકર છે તે જોડાયા છે. આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અતુલભાઈ, આજે ઘટના બની, અર્ટિગા કાર હતી અહીંયાથી વડોદરાથી અમદાવાદ જતી હતી, 10 લોકોના જીવ ગયા. સ્વાભાવિક વાત છે કે અમદાવાદ જવા માટે વડોદરાનું મુખ્ય એપી સેન્ટર અમિતનગર સર્કલ છે. અત્યારે એક પણ વ્હીકલ નથી. કઈ રીતે જુઓ છો? વડોદરા શહેરનું આ અમિતનગર સર્કલ છે ને અમિતનગર સર્કલથી અમદાવાદ જવા માટે અર્ટિગા, ઇકો આવી ગાડીઓ રોજે રોજ ભરાતી હોય છે. વડોદરા શહેર ટ્રાફિક વિભાગને બધી ખબર છે, આરટીઓને પણ બધી ખબર છે. સાથે વડોદરા પોલીસે અહીંયા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા છે. આનાથી શું આ ગાડીઓ જે લોકો લઈ જાય છે, ગેરકાયદેસર સવારીઓ કરાવે છે, આ સીસીટીવી કેમેરામાં દેખાતી નથી. દેખાય છે પરંતુ જે રીતે હપ્તાખોરી ચાલી રહી છે, ટ્રાફિક વિભાગની હપ્તાખોરી, આરટીઓ વિભાગની હપ્તાખોરી, અનેક જે પણ ડ્રાઈવરો છે આ તમામ લોકોની હપ્તાગીરી જે કાઢે છે, હપ્તાગીરીના કારણે આજે એક અર્ટિગા ગાડી જે રીતના હતી એ ગાડી ક્યાંક ઘૂસી ગઈ છે. પાછળથી 7 લોકોના મૃત્યુ થયા છે, 3 લોકો ઇન્જર્ડ છે. સાથે હું જનતાને એ પણ જણાવીશ કે વડોદરા શહેરની એસટી બસો છે તો એસટી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરે અને વડોદરા શહેર પોલીસ કમિશનર, આરટીઓ વિભાગના જે પણ જવાબદાર લોકો છે એમને કે તમને આંખે પાટા બાંધેલા છે, કાઢી નાખો અને ભ્રષ્ટાચાર રૂપિયો છે એ ઘરમાં ના ગાળો. મહેરબાની કરીને આ રીતે લોકોના જીવ જોખમમાં ના મૂકે. ટ્રાફિક પોલીસ અને આ જે વાહન ચાલકો છે તેમની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ છે. તેના જ કારણે અત્યારે એક પણ વ્હીકલ નથી. પેસેન્જરો પણ અમદાવાદ જવા માટે તફડી રહ્યા છે. જે રીતના ટ્રાફિક પોલીસ અને જે પણ અહીંયા વાહન ચાલકો જે ગેરકાયદેસર ચલાવે છે, મિલીભગત છે, વારંવાર આના માટે જાણ કરવામાં આવે છે. પરંતુ જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આરટીઓના અધિકારી કમાય છે, ટ્રાફિકના અધિકારીઓ કમાય છે, એટલે બધાને કમાવા રસ છે પરંતુ આમ જનતામાં કોઈને રસ દેખાતો નથી. શું લાગે છે આ કેવા પ્રકારની કાર્યવાહી આ લોકો પર છે તે થવી જોઈએ? આ લોકો પર કાર્યવાહી મતલબ કે આ જે ગાડીઓ ચાલે છે ને એમાં મને એવું લાગે ઘણી ગાડીઓ તો પોલીસ વિભાગના અધિકારીઓની જ હોય છે એવું ઘણી વાર તો ખબર પડે છે. કારણ કે પોલીસની અહીંયા જીપ્સી પણ ઊભી હોય છે, પોલીસની ગાડીઓ ઊભી હોય છે, તેમ છતાં આ ગેરકાયદેસર વાહનોનો રાફડો અહીંયા ફાટેલો છે. અમિતનગર સર્કલ છે ને અહીંયા ગેરકાયદેસર રીતે જે પેસેન્જરોને લઈને હેરાફેરી કરતા હોય છે તે વાહનનો રાફડો ફાટેલો છે. જોકે અત્યારે અકસ્માત થતાની સાથે જે તમામ વાહન ચાલકો છે તે અહીંયાથી પલાયન થઈ ગયા છે. મહત્વની વાત છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક પોલીસ અને આ જે વાહન ચાલકો છે તેમની પણ છાંટગાંઠ થતી છે. કારણ કે જે રીતે સમાચાર મળ્યા અને ત્યારબાદ જ આ જે તમામ વાહન ચાલકો છે તે અહીંયાથી ફરાર થઈ ગયા છે. ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની જે વાહનો ફરી રહ્યા છે અથવા તો જે ઓવરલોડિંગ જે પેસેન્જર બેહાડીને વાહનો ફરે છે તેના પર લગામ લાગવી જરૂરી છે. કારણ કે આ પ્રકારના જે વાહનો ફરી રહ્યા છે તે મોતની મુસાફરી કહી શકાય. કારણ કે આજે આ બેદરકારીથી 10 લોકોના જે માસૂમ લોકો હતા જે અહીંયાથી પોતાના વતન એટલે કે અમદાવાદ જઈ રહ્યા હતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.